પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે આપણે જે છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે આઈ થિંક વિસર્જન કમ્પ્લીટ કર્યું હતું. કંપનીનું વિસર્જન કઈ રીતે થાય છે, કઈ રીતે નથી થતું, એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે જે છે એક નવું જ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, જે આપણે હાલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાલ સમયમાં અત્યારે તમે જોવો તો મોબાઈલ ફોનનો અને ઇન્ટરનેટનો, કોમ્પ્યુટર્સનો યુગ છે, કમ્પ્યુટરનો જમાનો છે આપણે એમ કહીએ તો, બરાબર. ખાસ કરીને અત્યારનું જે જેન ઝી છે, મીન્સ કે તમે લોકો, એને ખાસ કરીને આ સોશિયલ મીડિયા આપણે કહી લઈએ કે આ ટેકનોલોજી કહી લઈએ, એનું વધારેમાં વધારે જ્ઞાન હોય છે. હવે આપણે જ્યારે બિઝનેસ રિલેટેડ ભણતા હોઈએ, બિઝનેસ રિલેટેડ મીન્સ કે આપણે જે કોમર્સ સેક્ટર આપણે જે ભણીએ છીએ, એમાં જ્યારે પત્રો આપણે જ્યારે લખતા હોઈએ, બરાબર, પત્ર વ્યવહાર કરતા હોઈએ, તો આની પહેલાના આપણું જે આખું આની પહેલાનું જે ચેપ્ટર હતા 1 થી 4 ચેપ્ટર સીસીમાં, એમાં બધામાં આપણે પત્ર વ્યવહાર જોયા. પત્ર વ્યવહાર કઈ રીતના હોય છે, કઈ રીતના નથી હોતા, બરાબર. એમાં બધા આપણે લેખિતમાં જોયું હતું. પણ અત્યારે તમને પણ ખ્યાલ છે ને મને પણ ખ્યાલ છે, અત્યારે લેખિતમાં પત્ર વ્યવહાર જે છે બહુ ઓછા થાય છે. બધા પત્ર વ્યવહાર શેમાં થાય છે, કોઈ જણાવી શકે મને? અત્યારે બધા પત્ર વ્યવહાર થતા હોય અથવા તો જે લેટર્સ થતા હોય, લેટર્સ કઈ રીતે સામેવાળાને મોકલવામાં આવે છે હાલના સમયમાં મારે કોઈ કંપનીને અથવા તો કોઈ પેઢીને લેટર મોકલવો હોય, પત્ર લખવો હોય, તો તે પત્ર કઈ રીતે લખાય છે? ઈમેલ થ્રુ. સરસ સરસ હેતવીબેન, ઈમેલ થ્રુ આપણે પત્ર લખીએ છીએ. ઇન્ટરનેટમાં ઈમેલ દ્વારા. સરસ અજયભાઈ, એ રીતે આપણે કરી શકીએ છીએ. તો આપણે જે ઈ આધારિત વાતચીત કરીએ છીએ ને ઈમેલ થ્રુ, એને આપણે કોમ્યુનિકેશન તો કહીએ. એ આપણે જે વાતચીત કરીએ એને આપણે શું કહીશું? આપણે કોમ્યુનિકેશન કહીશું. પણ આ કોમ્યુનિકેશન આપણે ઇન્ટરનેટ થ્રુ કર્યું. જો આપણે અજયભાઈએ લખ્યું છે ઇન્ટરનેટ ઈમેલ દ્વારા, તો આ જે ઇન્ટરનેટ જે છે ને, ઇન્ટરનેટ એટલે શું થઈ ગયું? ઈ. એટલે આ કોમ્યુનિકેશન કયા કોમ્યુનિકેશન તરીકે આપણે ઓળખીએ છીએ? ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધાનું ધ્યાન પ્રસ્તાવના. પ્રણાલિકાગત માહિતી સંચાર એ માહિતી અને સંદેશાની આપ-લે કરવાનો મહત્વનો ભાગ ભજવે છે. પ્રણાલિકાગત માહિતી સંચાર, માહિતી સંચારની પદ્ધતિ ભણી ગયા ભાઈ આની પહેલાના? માહિતી સંચારની પદ્ધતિ 11માં આવતું એસપીસીસી માં, આઈ થિંક પહેલું ચેપ્ટર જ છે. માહિતી સંચાર કઈ રીતે કરે, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર, બરાબર. એ સંદેશાની આપ-લે કરવાનો બહુ મહત્વનો ભાગ છે. માહિતી અને સંદેશો વ્યાપાર વિષયક હોય એટલે આપણે તેને વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. આપણે લેટર ઘણા બધા લખતા હોય. આપણે ગુજરાતીમાં ઘણા બધા આપણે લેટર, ગુજરાતીનો જ્યારે પેપર આવે અથવા તો 8, 9, 10, 11, 12 આપણે પત્ર લખતા હોઈએ છીએ, બરાબર. તો એ પત્ર જે છે એ વ્યક્તિગત હોય છે. પણ હવે આપણે જે પત્ર લખીએ છીએ એ કેવા હોય છે? એનો સબ્જેક્ટ શું હોય છે? વ્યાપારનો હોય છે. એટલે આપણે એને વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. વાણિજ્યિક માહિતી સંચાર પત્ર વ્યવહાર દ્વારા માલ સામાનના વેચાણ અને ખરીદી, જાહેરાત, ફરિયાદ, ઉઘરાણી, ઉત્પાદનોની ગુણવત્તા, સેવાઓની કદર, ટીકા ટિપ્પણી કરીએ છીએ. આ બધા લેટર તમારે 11મા ધોરણમાં આવી ગયા, બરાબર. માની લ્યો કે તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો તમે એની માટે પત્ર લખશો. તમારે કોઈ વસ્તુનું વેચાણ કરવું છે તો એની માટે પત્ર લખશો. જાહેરાત કરવા માટેનો પત્ર લખશો. ફરિયાદ કરવા માટે પત્ર લખશો. સામેવાળા પક્ષને તમે વેચાણ કરી દીધું છે પણ હજી સુધી નાણાં એને આપ્યા નથી, તો એ ઉઘરાણી કરવા માટેનો પત્ર લખી શકો. કોઈ પણ વસ્તુ તમે મંગાવી તો એની ગુણવત્તા બહુ ઓછી હતી તો એની ટીકા ટિપ્પણી કરવા માટેનો તમે પત્ર લખી શકો છો. પરંતુ સમયની માંગ અનુસાર બદલાતા વ્યાપારિક પ્રવાહો તેમજ ગ્રાહકોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને માહિતી સંચારની રૂઢિગત પદ્ધતિઓમાં ફેરફાર આવશ્યક બન્યો છે, બરાબર. હવે અત્યારની પરિસ્થિતિ સાવ ચેન્જ થઈ ગઈ છે. બધા અત્યારે લોકો જે છે એ પત્ર નથી લખતા, અત્યારે વોટ્સએપમાં મેસેજ જવા દે છે. પેલાના સમયમાં એવું થતું કે કોઈ વ્યક્તિનું મરણ થયું હોય ને, સગા સંબંધીમાં કે કોઈ વ્યક્તિનું મરણ થયું હોય ને, તો એ માટે પત્ર લખવામાં આવતો હોય બધાને.
કે ભાઈ કુટુંબમાં આ વ્યક્તિનું જે છે એ મરણ થઈ ગયું છે, ને એ પત્ર જે છે એ 10-15 દિવસ પહેલાના સમયમાં બહુ થોડીક વ્યવસ્થાઓ ઓછી હોવાના કારણે એ અઠવાડિયા 2 અઠવાડિયા પછી સામેવાળી વ્યક્તિને મળતો હોય. તો અત્યારે તો કોઈના મરણની નોંધ થઈ હોય તો વોટ્સઅપમાં મેસેજ પાસ થ્રુ થઈ જાય છે. વોટ્સઅપમાં બધા ગ્રુપ બન્યા હોય, ફેમિલી ગ્રુપ આખા બન્યા હોય, તો એમાં જ તે મેસેજ જે છે એ પાસ થ્રુ થઈ જાય છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ હવે નથી હયાત કે અથવા તેનું મૃત્યુ થઈ ગયું છે. બરાબર, એટલે આખી પદ્ધતિ આખી ચેન્જ થઈ ગઈ. બરાબર, આ તો આપણે જસ્ટ નોર્મલી આવી રીતે વાત કરીએ, પણ બિઝનેસમાં તમે જોવા જાઓ તો બિઝનેસમાં તો બહુ મોટો ચેન્જ આવી ગયો છે આ બાબતે. બિઝનેસમાં તો ચેન્જ આવ્યો તો આવ્યો, પણ બહુ મોટો ચેન્જ હેમાં આવ્યો છે તમને ખબર છે? એક આ વ્યક્તિમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે. ગ્રાહકમાં સૌથી મોટો ચેન્જ આવી ગયો છે અને એની અપેક્ષાઓ હવે વધી ગઈ છે. બરાબર, વ્યાપારમાં વિશ્વમાં ખરીદ વેચાણ અને સેવાલક્ષી વ્યાપારિક પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન. આમૂલ એટલે બહુ મોટા પ્રકારનું, બરાબર, અમૂલની આમૂલ એટલે બહુ મોટા પ્રકારનું પરિવર્તન આવી ગયું છે. તેની સાથે કદમ મિલાવવા માટે માહિતી સંચારની આધુનિક પદ્ધતિ અને સેવાની જાણકારી તેનું શક્ય હોય તેટલું અમલીકરણ કરવું રહ્યું. હવે તમે લોકો અત્યારે 2025માં જીવો છો, ને તમે 2025માં હું તમને એમ કહું કે બેટા ઈમેલ લખતા આવડે છે? ઈમેલ લખતા આવડે છે? વર્ડમાં તમને લોકોને લેટર લખતા આવડે છે? વર્ડમાં કહું છું, માઇક્રોસોફ્ટ વર્ડ આવે ને, માઇક્રોસોફ્ટ વર્ડમાં લેટર લખતા આવડે છે, ઈમેલ લખતા આવડે છે. બરાબર, ખૂબ સરસ, આમાંથી ઘણા લોકોને આવડે છે. પણ તમને ન આવડતું હોય તો એ બાબત યોગ્ય ગણાવી જોઈએ કે ન ગણાય? ન ગણાય. ઓબ્વિયસ વાત છે. તમને અત્યારે આ બધી અત્યારના જમાના સાથે તમારે કદમ મિલાવીને ચાલવું હોય તો આધુનિક પદ્ધતિઓનું જ્ઞાન હોવું જરૂરી છે. આધુનિક પદ્ધતિઓનું જ્ઞાન ન હોય તો તમે જમાના સાથે ટકી શકો નહીં. જેથી વ્યાપારનો વ્યાપ વધે અને વૈશ્વિક સ્પર્ધાઓમાં આપણો વેપાર ટકી શકે. માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓ ઈ કોમ્યુનિકેશન થી ઓળખાવવામાં આવે છે, અને તેના દ્વારા થતી વ્યાપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સના નામે ઓળખાવી શકાય છે. ધી મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછવા લાયક પ્રશ્ન કે ઈ કોમર્સ એટલે શું? તો લખવાનું માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓ ઈ કોમ્યુનિકેશનના નામથી ઓળખવામાં આવે છે, અને તેના દ્વારા મીન્સ કે ઈ કોમ્યુનિકેશન દ્વારા થતી વ્યાપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? વન લાઇનર ક્વેશ્ચન માટે આઈએમપી છે, ધ્યાન રાખજો. હવે આપણે જોવાનું છે ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને એની સમજૂતી. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો. ઇલેક્ટ્રોનિક માધ્યમો કયા કયા જરાક જણાવો તો મને કમેન્ટ બોક્સમાં. ઈ કોમ્યુનિકેશન એટલે સોરી ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો એટલે કેવા કેવા માધ્યમો જેના થકી તમે માહિતી સંચાર કરી શકો છો? આ બાબત સમજજો. ઇલેક્ટ્રોનિક માધ્યમો એવા કયા કયા છે જેના થકી તમે માહિતી સંચાર કરી શકો છો? ચલો જણાવો. મોબાઈલ, કોમ્પ્યુટર. સરસ અજયભાઈ, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે. એનીવન? બીજું કઈ આવી શકે આમાં? બીજું કઈ આપણે એમાં એડ ઓન કરી શકીએ? યસ, લેપટોપ. ક્રીના, યસ, લેપટોપ. સરસ. ટીવી. બટા મેં એક ખાસ વસ્તુ મેં તમને કીધી હતી કે જેના થકી એવા ઇલેક્ટ્રોનિક સાધનો, એવા ઇલેક્ટ્રોનિક માધ્યમો જેના થકી તમે શું કરી શકો? માહિતી સંચાર કરી શકો. ટીવી આવે, પણ ટીવી એક અલગ રીતે આવશે જે હું હમણાં તમને સમજાવીશ. યસ, ટેબ્લેટ કહી શકો. ઘણી બધી વસ્તુ આવે. ઇન્ટરનેટ. સરસ. ઉપકરણનો ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હું મારા ફોનમાંથી તમને લોકોને મેસેજ નાખું, મારા ફોનમાંથી તમને લોકોને મેસેજ ટાઈપ કરીને નાખતો હોઉં, બરાબર, તો ઈ માહિતી સંચાર કયો માહિતી સંચાર કહેવાશે? કયું કોમ્યુનિકેશન કહેવાશે? ઈ કોમ્યુનિકેશન કહેવાશે ને? બરાબર. રૂબરૂ તો વાતચીત નથી કરતા આપણે. કઈ રીતે વાતચીત કરીએ છીએ બેટા? ફોન થ્રુ, ઇલેક્ટ્રોનિક માધ્યમ થ્રુ આપણે વાતચીત કરીએ છીએ. ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા ઈ નો અર્થ ઇલેક્ટ્રોનિક્સ થાય છે. જો બોર્ડને એમ થાય કે ભાઈ ઈઝીમાં ઈઝી પેપર કાઢો તો પૂછે ઈ કોમ્યુનિકેશનમાં ઈ નો અર્થ શું થાય છે, કાં તો એમસીક્યુ માં આવવાની સંભાવના વધારે. ઈ નો અર્થ શું થાય? ઇલેક્ટ્રોનિક્સ થાય. ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપલે માટે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટની મદદથી ઈમેલ છે, વિડીયો છે, ટેલિકોન્ફરન્સિંગ. ટેલિકોન્ફરન્સિંગ એટલે ઓલું આવે ને પેલા અત્યારે કેમ આપણે લોકો મીટિંગ કરીએ છીએ, મીટિંગ ઇન ધ સેન્સ કે હું તમને ભણાવું છું, મીટિંગ તો નથી કરતા આપણે, પણ હું તમને કેમ અત્યારે ભણાવું છું? આ એક એપ્લિકેશન થ્રુ કે એમાં હું છું તો તમે બધાય બેઠા છો, બરાબર. આ જેટલા પણ લોકો છે, જેટલા મને દેખાય છે, આઈ થિંક હેતવીબેન છે, રિધમ છે, આયુષ છે, ક્રીના છે, બરાબર, અજયભાઈ છે, બરાબર. આટલા લોકોના મને નામ અત્યારે દેખાય છે. તો તમે બધા અત્યારે બેઠા છો ને હું તમને ભણાવું છું. તો આપણે શું કરીએ છીએ?
એક ટેલિકોન્ફરન્સિંગ કરીએ છીએ. ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિવિઝનમાં હું આપણે કોઈ નવી ગાડી બહાર પાડી હોય તો એની એડ આપણે ક્યાં જોઈએ છે બેટા? કોઈ નવી ગાડી બહાર પડી હોય તો એની એડ સૌથી પહેલા ક્યાં આવે છે? જરાક જણાવો તો મને. બરાબર, હમણાં મહિન્દ્રાની PE6 ગાડી નીકળી, ઇલેક્ટ્રોનિક ગાડી, જો કોઈને ખ્યાલ હોય તો. સરસ, મોબાઈલમાં આવે. બીજે ક્યાં ક્યાં આવે? મહિન્દ્રાની હમણાં BE6 ગાડી નીકળી, કોઈને ખ્યાલ હોય તો. BE6 ગાડી નીકળી તો એની જાહેરાત તો કરવી પડે, તો એ જાહેરાત ક્યાં કરશે? એ સૌથી પહેલા જાહેરાત ક્યાં કરશે? સરસ, મોબાઈલ છે, ટીવીમાં આપણે જોશું. તો ટીવીમાં આપણે જોઈએ, ઓનલાઈન જોઈએ, અત્યારે તો આપણે જોઈએ તો યુટ્યુબમાં, બરાબર, પછી આપણે જોઈએ તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં, બધામાં એડ આવે છે કે નથી આવતી? તો એ એડ થકી કંપની આપણી સાથે શું કરે છે બેટા? એક પ્રકારની શું કરે છે આપણી સાથે? માહિતી સંચાર કરે છે. સમજાય કે ન સમજાય? યસ ઓર નો? કમેન્ટમાં જણાવો જલ્દી. સરસ, બરાબર. કોઈ પણ વ્યાપારિક પેઢી અથવા મોટા ધંધાકીય એકમો આંતરિક અને બાહ્ય પ્રકારના માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ વધ્યો છે. જો અહીંયા ધ્યાન આપો, આમાં એમ કીધું ધંધાકીય એકમ. ધંધાકીય એકમ તો સમજાય ને કોને કહેવાય? ધંધાકીય એકમ કોને કહેવાય તો સમજાય ને, બરાબર. પણ ધંધાકીય એકમમાં બે વસ્તુ કીધી, એક આંતરિક અને બાહ્ય. આઈ થિંક આપણે આંતરિક ભણી ગયા. આવે છે કે નથી આવતું? આપણે આવું આંતરિક પત્ર વ્યવહાર આવે છે આપણે SPCC માં? જરાક યાદ કરો તો. આંતર વિભાગીય પત્ર વ્યવહાર, ખૂબ સરસ. કોણે જવાબ આપ્યો છે? ક્રિના. સરસ, ખૂબ સરસ. કંપની જ્યારે પોતાના આંતરિકમાં, મીન્સ કે પોતાની કંપનીની અંદર રહેલા સભ્યો સાથે જ્યારે વાતચીત કરે અથવા તો એની સાથે પત્ર વ્યવહાર કરે અથવા તો કંપની બહારના કોઈ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર કરતી હોય તો મોસ્ટ ઓફ એમાંથી થાય છે, ઈ કોમ્યુનિકેશન થી જ થાય છે, બરાબર. તમે ભાઈ 3 દિવસ સુધી રજા પાડી હતી, દાખલા તરીકે 3 દિવસ સુધી સતત તમે જાણ કર્યા વગર રજા પાડી હતી, તો તમને મેઇલ આવે કંપનીમાંથી. સમજાય કે ન સમજાય? કંપનીના જ માણસ છો તો કંપનીમાંથી તમને મેઇલ આવે કે ભાઈ 3 દિવસ લઈ ક્યાં ગયા બધા ભાઈ, પૂછા કરાવ્યા વગરના. સમજાય કે ન સમજાય? પત્ર આવે છે ને એક આપણો. સરસ, તો એ આપણે એ રીતે હોય છે. એમાં તે ઈ કોમ્યુનિકેશન આવી ગયું. સરકારી કચેરીઓ છે, ગવર્મેન્ટ જેટલી ઓફિસો છે, નિગમો છે, નાણાકીય, શૈક્ષણિક, સેવાભાવી સંસ્થાઓ ખૂબ જ ઝડપથી ઈ કોમ્યુનિકેશન અપનાવે છે, બરાબર. ઈ કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઝડપી, વ્યાપક, ઓછી ખર્ચાળ, વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે, બરાબર. ઝડપી છે, વ્યાપક છે, ઓછી ખર્ચાળ છે અને વૈશ્વિક છે. ઝડપી એટલે તરત ને તરત તમને જે છે, માની લો કે યુટ્યુબમાં ખાલી એક એડ ચડાવી દો, બરાબર, તો જેવો કોઈ વિડીયો, ઓબ્વિયસ વાત છે, યુટ્યુબમાં અત્યારે 1 મિનિટમાં લાખો વિડીયોઝ જોવાતા હોય. 1 મિનિટ કે લાખો તો બહુ ઓછો શબ્દ છે, બહુ ઘણા બધા વિડીયો જોતા. એ વિડીયોમાં તમારી એડ આવે તો જેટલા લોકો એ એડ જોશે, જ્યાં સુધી ઓલું સ્કીપનું બટન ન આવે, જ્યાં સુધી જેટલા લોકો તમારી એડ જોશે, એટલે એટલા લોકોને તમારી પ્રોડક્ટથી માહિતગાર થશે. વ્યાપક કેટલો? તો એમાં તમારે જ્યારે યુટ્યુબમાં એડ નાખતા હોય ત્યારે તમારે સિલેક્ટ કરવું પડે તમારે કેટલા રીજન, ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહારના લોકોને તમારે એડ દેવી છે. તો એ વ્યાપક છે, ખર્ચાળ ઓછી છે. મારે વિદેશમાં જાહેરાત કરવી હોય તો મારે તો બહુ કરોડોનો ખર્ચો થઈ જાય, પણ હું અહીંયા બેઠા બેઠા થોડાક હજારેક રૂપિયામાં જે છે, હજારેક રૂપિયા ઇન ધ સેન્સ કે તો વધારે ફી લાગે એમાં, 1000 રૂપિયામાં ન થાય કાંઈ, બરાબર. અમુક રકમમાં જે છે એ સાથે શું કરી શકું, વિદેશમાં ત્યાંની એડ હું કરી શકું, બરાબર. ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ. ઈ કોમ્યુનિકેશન ઘણા બધા સ્વરૂપ છે. દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી, ખાસ સાધનો, ઉપકરણો, તેની પદ્ધતિ, મર્યાદા અલગ અલગ છે. ધંધો અને વ્યાપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા તો પેઢી કે સંસ્થા પોતાના વ્યાપાર અને સેવાને લક્ષ્યમાં રાખીને ઈ કોમ્યુનિકેશન એક કે એકથી વધુ સ્વરૂપોનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. ઈ કોમ્યુનિકેશન મુખ્યત્વે 6 સ્વરૂપે ગણતરીમાં લેવામાં આવે છે. જો ભાઈ ઈ કોમ્યુનિકેશનના તમને 6 સ્વરૂપ કીધા, જે કંપનીને, જે પેઢીને જે રીતે અનુકૂળ આવે એ રીતે આ ઈ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે. માફ કરજો, પેલું શું છે? કાં તો ઈમેલ થી મેલ આવે ને તમને, તમે લોકોને ખ્યાલ હોય તો આજે તમે લોકો એક કામ કરજો, તમને લોકોને ખ્યાલ ન હોય ને તો એક કામ કરજો, આજે તમારો આ લેક્ચર જ્યારે કમ્પ્લીટ થાય ને એટલે તમારું મેલ બોક્સ ખોજો. મેલ હોય ને, જીમેલ તમારા ફોનમાં છે ને, હોય જ તે. તમારું મેલ બોક્સ હોય ને, મેલ બોક્સ જરાક ખોજજો. એ મેલ બોક્સ જ્યારે તમે ખોલશો ને
ત્યારે માની લો કે મેલ બોક્સ મેં ખોલ્યું તો તમારી ડાબી બાજુ ઉપરની બાજુ આવી રીતે 3 એરા આપ્યા હશે, બરાબર. એ 3 એરા પર જ્યારે ક્લિક કરશો ને ત્યારે એક વર્ડ આપ્યો હશે પ્રમોશન કરીને, બરાબર. પ્રમોશન કરીને એક જે છે એક વર્ડ આવેલો હશે, એની પર ક્લિક કરશો ને તો ઈમેલ બધા ખુલશે. એ ઈમેલ બધા હેના હોય? ઈમેલ બધી શું હશે? એડવર્ટાઇઝમેન્ટ હશે બધી. એકવાર ચેક કરજો, તમને લોકોને ખ્યાલ ન હોય પણ ઈમેલ થ્રુ ઘણી બધી કંપની તમારા ઈમેલ એડ્રેસ પર પોતાની શું કરે છે? જાહેરાત કરે છે, તમને માહિતી આપે છે કે જો ભાઈ અમે આ નવી વસ્તુ કરી દઈએ, તમે આ લ્યો આ લ્યો આ લ્યો. જેટલા પણ આઈફોન યુઝર છે ને, જેટલા લોકોએ આઈફોન લીધો હોય ને, બરાબર, એ આઈફોન યુઝરનું ઈમેલ એડ્રેસ તો હોય જ તે. તો હમણાં જેવો આઈફોન 17 લોન્ચ થયો તો બધાના ફોનમાં ઈમેલ પડ્યો, મેલ પડ્યો કે ભાઈ નવો આઈફોન 17 લોન્ચ થયો છે, એની એટલી કિંમત છે, આ છે, આ છે, બરાબર. સમજાય કે ન સમજાય? એટલે આના કારણે લોકોને તમે પ્રોડક્ટ વિશે માહિતી આપો છો, જેના કારણે લોકો પ્રોડક્ટ ખરીદવા તૈયાર થાય. ચલો એ બધું જવા દો. એમેઝોન ફ્લિપકાર્ટ વાપરો છો કે નથી વાપરતા? એમેઝોન ફ્લિપકાર્ટ વાપરો છો? એમેઝોન ફ્લિપકાર્ટ મીશો વાપરો છો ને? તો તમને ખ્યાલ હોય તો સતત ને સતત નોટિફિકેશનો પડે, ખ્યાલ છે? એમેઝોન ને ફ્લિપકાર્ટમાં સતત નોટિફિકેશનો પડતી હોય, આ વસ્તુનો 20% ઓફ થઈ ગયો, આ વસ્તુનું 40% ઓફ થઈ ગયું છે, આ વસ્તુ જે છે ખૂબ જ સસ્તા ભાવમાં મળવા મળી છે. એવો મેસેજ આવે છે ને, તો એ એક ટાઈપનું શું થયું બેટા? ઈ કોમ્યુનિકેશન જ થયું. સમજાય કે ન સમજાય? એ તમારી પ્રોડક્ટ, પોતાની પ્રોડક્ટ વેચવા માટે કેટલું કરે છે, તમે ખાલી એટલું છો. સમજાય છે તમને? બરાબર. તો ઈમેલ થ્રુ આવી શકે, બરાબર. એક આ પ્રમોશન વાળું જે છે એ ઘરે જઈને એકવાર ટ્રાય કરજો. પછી વેબસાઇટ, બરાબર. કાં તો તમે કંપની પોતાની વેબસાઇટ બનાવે, વેબસાઇટ પર જઈને તમે કંપનીની કોઈ પણ વસ્તુ ખરીદી શકો ઓડિયો દ્વારા, બરાબર. જે એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ, બરાબર. તમને લોકોને ખ્યાલ ન હોય તો તમારા ફોનમાં આવું, મારે તો બહુ બન્યું છે, તમારા ફોનમાં ઓલા રમી સર્કલ ને ઓલી ઘણી બધી એપ્લિકેશન આવે છે જે ઓનલાઈન ગેમિંગને પ્રમોટ કરતી હોય. અત્યારે તો સરકારે એની પર સંપૂર્ણ બેન લગાડી દીધો છે ઓનલાઈન ગેમિંગ પર, બરાબર. પણ પેલા છે ને રમી સર્કલ ને એની બધી સાદા નોર્મલ મેસેજ આપણે કહીએ ને, રમી સર્કલ ના બહુ મેસેજ આવતા. તમારા લોકોને આવતા? તમારા લોકોના કે તમારા મમ્મી પપ્પાના ફોનમાં આવતા? રમી સર્કલ ના આવે ને Dream11 ના આવે ને આપણે કોઈ દિવસ એપ્લિકેશન ઓપન ન કરી હોય. આપણે કોઈ દિવસ Dream11 કે એ બધી કોઈ દિવસ એપ્લિકેશન ઓપન ન કરી હોય તોય આપણે મેસેજ આવતો. તમને લોકોને આવેલા છે? આવ્યા છે ને? બરાબર. તો એ ઇન્સ્ટન્ટ મેસેજ કહેવાય. તરત તમને મેસેજ પડે. એ ખાલી તમને એકને મેસેજ ન જતો હોય, એ હજારો લોકોને મેસેજ જતા હોય, હજારો લાખો લોકોને એક હારવાર મેસેજ જતા હોય, બરાબર. તો એને ઇન્સ્ટન્ટ મેસેજ તરીકે ઓળખવામાં આવે છે. વિડીયો દ્વારા, જે આપણે ટીવીમાં ને એ રીતે એડ્સ જોઈએ છે, વિડીયો દ્વારા માહિતી આપે ને કે અમે આ નવી અમારી બાઇક લોન્ચ કરી છે કે નવો અમારો ફોન લોન્ચ થયો છે, એ રીતે. અને શું છે? ટેક્સ્ટ મેસેજીસ દ્વારા, બરાબર. ટેક્સ્ટ મેસેજ આવે, ઇવન વોટ્સઅપમાં મેસેજીસ આવે છે, બરાબર, કે અમારી આ નવી પ્રોડક્ટ બહાર પડી છે. ચલો લેક્ચરમાં સમજાય છે કે નથી સમજાતું? બધાને મને જવાબ આપો. આટલું સમજાણું કે ન સમજાણું? ફટાફટ, કમ ઓન. જેટલા લોકો હાજર છે બધાએ મને જવાબ આપવાનો છે. અને થોડાક પ્રશ્ન પૂછો ને તો થોડાક એક્ટિવ રહેજો, જવાબ આપજો. રિદ્ધમભાઈ, માનવ, હેતવી, ફેનિલ, આયુષ, બરાબર, અજય, આ બધા મને જવાબ આપજો ભાઈ, તો મજા આવશે લેક્ચરમાં. ચલો હવે આપણે શું ભણવાનું છે બેટા? એમાં પહેલો પ્રકાર આપણે ભણવાનો છે. પહેલા પ્રકારનું નામ શું કીધું છે આપણે એને? ઈમેલ આપણે કીધું છે. તો ઈમેલ ભણીએ, બરાબર. સરસ. ઈમેલ એટલે શું? ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા પ્રકારનો એક મહત્વનો પ્રકાર એટલે ઈમેલ. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્ર વ્યવહારના મહત્વના માધ્યમ તરીકે થાય છે. અત્યારે કોઈ પણ પત્ર વ્યવહાર નથી કરતા, અત્યારે બધા શેનો ઉપયોગ કરે છે? ઈમેલનો ઉપયોગ કરે છે, બરાબર. સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા થતી માહિતી અને સંદેશાની આપ-લે થતી હોય છે, તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે. જે રીતે તમે પત્ર લખો એ રીતે ઈમેલ એમ જ લખવાનું હોય છે, પણ એનું ફોર્મેટ અલગ હોય છે. ઈમેલ લખવાનું ફોર્મેટ કેવું હોય છે? અલગ હોય છે. બાકી જે તમે પત્રમાં લખતા હો સેમ તમારે ક્યાં લખવાનું હોય છે? ઈમેલમાં જ લખવાનું હોય છે ને, એ રીતે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ અને ઉપકરણોના ઉપયોગ દ્વારા પત્ર વ્યવહારોને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. ધી મોસ્ટ આઈએમપી ઓનલાઈન ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ઈમેલનો મીનિંગ શું?
તો અહીંયા ધ્યાન રાખજો. જો અત્યારે અંડરલાઈન કરી દઉં છું કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામ એટલે ઈમેલ થી ઓળખવામાં આવે છે. આ રીતે આઈએમપી ક્વેશ્ચન તમે લખી લ્યો કે ઈમેલ નું પૂરું નામ જણાવો. ઈમેલ નું પૂરું નામ જણાવો તો શું થશે? ઇલેક્ટ્રોનિક્સ મેઇલ. બરાબર, સમજાય કે ન સમજાય? અજયભાઈ શું થશે નામ એનું? ઈમેલ નું પૂરું નામ શું થશે અજયભાઈ? ઈમેલ. ખૂબ સરસ, ઇલેક્ટ્રોનિક મેલ. સરસ. ઈમેલ એટલે પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ. એમસીક્યુ માં આવે એવો પ્રશ્ન. પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ કોને કહેવામાં આવે છે? ઈમેલ ને. ઈમેલ સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો તથા અંગત અને સંસ્થાકીય માહિતી માટે પણ ઉપયોગ લેવામાં આવે છે. તમે કોઈ તમારા પર્સનલ આપણે કહેવાય ને પર્સનલ લેટર આપણે ગુજરાતીમાં આવતો કે તમે તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દર્શાવતો એક પત્ર લખો. તમે દિવાળીના વેકેશનમાં XYZ જગ્યાએ ફરવા ગયા, તમારા મિત્રને XYZ જગ્યાએ જે તમે ફરવા ગયા હતા એને ઉદ્દેશીને પત્ર લખો. તમે એક સરસ મજાની ચોપડી વાંચી છે, સરસ મજાની ચોપડી તમે વાંચી, તો એ વાંચી લીધી ચોપડીનો તમને સાર તમારા મિત્રને જણાવો આવા આવા પત્ર આપણે લખતા. મને તો કોઈ દિવસ મારા મિત્રએ આવો પત્ર નથી લખ્યો. બરાબર, કે ભાઈ મેં આ ચોપડી વાંચી કે હું 12 ગામ ગયો તો આમ થઈ ગયો અને આમ ફરી આવ્યો અને આમાં મેં અહીંયા જોયું ના જોયું તે. આપણે કોઈ દિવસ એવા ઓલા નથી આવ્યા. પણ પર્સનલ લેટર તમારે લખતા હો તો પર્સનલ ઈમેલ તમે લખી શકો. સમજાય કે ના સમજાય? બરાબર, એવી રીતે જે છે તમે ધંધા માટે, રાજકીય, સામાજિક બધી બાબતો માટે જે છે એ ઈમેલ લખી શકો છો. ઈમેલ નું સ્વરૂપ કેવું હોય છે? તો ભાઈ ઈમેલ માટે તમારું પહેલા શું હોવું જોઈએ? ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. અહીંયા દરેક આઈ એમ 110% શ્યોર અહીંયા જેટલા લોકો અત્યારે લેક્ચરમાં જોડાયા છે બધાનું આ હશે. શું હશે? ઈમેલ એડ્રેસ હશે. કારણ કે ઈમેલ મોકલવાનો હોય તો ઈમેલ એડ્રેસ તો ખ્યાલ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? મારે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને ઈમેલ મોકલવો છે, મેઇલ મોકલવો છે, તો મને તમારા બધાનું ઈમેલ એડ્રેસ તો ખ્યાલ હોવું જોઈએ ને? છે ને ભાઈ? અહીંયા જેટલા બેઠા છે, જેટલા લોકો છે, આયુષભાઈ, ફેનિલભાઈ, જેટલા લોકો છે બધાનું ઈમેલ એડ્રેસ છે કે નથી? સરસ, ઈમેલ એડ્રેસ બધાના હોય. હા, એમ જેને ઈમેલ મોકલવાનો છે તેનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. સાહેબ મારી પાસે તો ઈમેલ એડ્રેસ છે, સામે વાળા પાસે નથી, તો ઈમેલ મોકલી શકાય? ન મોકલી શકાય દીકરા. ક્યાંથી મોકલી શકાય? બરાબર, તમારી પાસે ઈમેલ એડ્રેસ છે તો ધેટ્સ ઓકે, ધેટ્સ ફાઇન, પણ સામે વાળાની ઈમેલ એડ્રેસ હોવું જોઈએ ને, મોકલશો એને. સમજાય કે ન સમજાય? એમ ઈમેલની સેવા આપતી ગૂગલ અથવા યાહુ જેવી કંપનીની સાઇટ પર જઈને તમે અનુકૂળ હોય તેવું એડ્રેસ પસંદ કરી ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે છે. જો બે વ્યક્તિ સેવા આપે છે, બે વ્યક્તિ મીન્સ કે બે સંસ્થા, એક ગૂગલ છે અને એક યાહુ છે. ગૂગલમાં તમે જો તો જે આવી રીતે આવે કે XYZ શું આવે? gmail.com. બરાબર, તો યાહુમાં શું આવશે? અહીંયા તો gmail.com આવ્યું, તો યાહુમાં શું આવશે? જીમેલ એડ્રેસ મીન્સ કે ગૂગલ માંથી તમે મેલ એકાઉન્ટ બનાવતા હો તો ગૂગલ gmail.com આવે. યાહુ માંથી તમે બનાવતા હો તો એના નામની પાછળ આમ અહીંયા gmail.com ની જગ્યાએ યાહુમાં શું આવશે? બરાબર, પણ યાહુ નો સ્પેલિંગ કોડો જ બેટા yahoo.com એમ આવશે. સમજાય કે ન સમજાય? બરાબર, યસ, સરસ આયુષભાઈ, સરસ જવાબ આપ્યો. થોડુંક ઓલામાં ધ્યાન રાખજો. ઈમેલ સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલ ઉપભોક્તાએ પસંદ કરેલ સાંકેતિક ભાષામાં પાસવર્ડ નિયત કરવાનો હોય છે. ઈમેલ એકાઉન્ટ ખોલો. સરસ રીધમભાઈ, આપણે એક્ઝામ્પલ પણ આપ્યું છે. સરસ રીધમભાઈ. હવે જ્યારે તમે ઈમેલ એડ્રેસ બનાવો ત્યારે પાસવર્ડ રાખો છો ને? ગૂગલ એકાઉન્ટ મીન્સ કે ઈમેલ એકાઉન્ટ જ થયું. તમે જ્યારે ગૂગલ એકાઉન્ટ બનાવો છો કે ઈમેલ એકાઉન્ટ બનાવો છો ત્યારે પાસવર્ડ હોય છે ને તમારા ઈમેલનો, એટલે એ પાસવર્ડ તમારે બનાવવો પડે. પોતાના ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચી શકે. ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જોઈએ. સર મારી પાસે ઈમેલ છે પણ ઇન્ટરનેટ નથી, તો બેટા ન મળે મેલ. સમજાય કે ન સમજાય? અત્યારે બધા પાસે ઇન્ટરનેટ હોય. આઈ એમ 110% સોરી, ઇન્ટરનેટ છે એટલે તો તમે લેક્ચરમાં જોડા ને. હા કે ના?
ઘરમાં ઇન્ટરનેટ છે એટલે લેક્ચરમાં જોડાયા છો ને? અમને એમ તો ન થાય. હા સરસ. તો એમ જ હું એમ કહું છું કે જ્યારે તમે એમ કહો કે સાહેબ મારી પાસે ઈમેલ એડ્રેસ છે, જ્યારે મારે જેને મેલ મોકલો એની પાસે ઈમેલ એડ્રેસ છે, સાહેબ હવે મેલ મોકલી શકું? તો હું કહું હા બેટા મેલ મોકલી શકો. 2 દિવસ પછી મારી પાસે આવે સાહેબ સામેવાળાને મેલ તો મળ્યો જ નહીં, તો હું પછી પૂછું દીકરા ઇન્ટરનેટ છે, નેટ છે? તે કે લે સાહેબ નેટ તો નહોતું, તો ક્યાંથી ઈમેલ મળે? ઈમેલ હોવું જરૂરી છે, ઇન્ટરનેટ હોવું જરૂરી છે. એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં, મોબાઈલ ફોનમાં, મોબાઈલ ફોનથી કમ્પ્યુટરમાં, મોબાઈલ ફોનથી મોબાઈલમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ આપણે મોકલી કે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે તમે ફોનથી જ ઈમેલ લખી શકો, તમે કમ્પ્યુટરથી લખી શકો. કમ્પ્યુટરથી મેલ લખાણો હોય તો તમે ફોનમાં વાંચી શકો, ફોનમાંથી મેલ લખાણો હોય તો તમે કમ્પ્યુટરમાં વાંચી શકો. ચલો એટલું ક્લિયર? અહીંયા સુધી જેટલાને ક્લિયર હોય યસ લખો. જેને ક્વેશ્ચન હોય ચલો ફટાફટ ક્વેશ્ચન પૂછી લો. અહીંયા સુધી જેને ન સમજાણું હોય એ મને ક્વેશ્ચન પૂછી લો. જેને સમજાઈ ગયું હોય એ યસ કરીને જવાબ આપો. હવે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, જો ભાઈ આ આપણી માટે ધીમો સ્ટામ્પ્યો, આ તમારી માટે જેટલા પણ લોકો અત્યારે બેઠા છે ને એ લોકો માટે ધીમો સ્ટામ્પી આ વસ્તુ છે. બરાબર? એક્ઝામ રિલેટેડ તો આઈએમપી છે જ તે, એ તો હું અત્યારથી કીધું. એક્ઝામ રિલેટેડ આઈએમપી આ છે જ તે. પણ ઇન ફ્યુચરે આપણે જ્યારે મેલ લખતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ આપણે જોવું પડે. બરાબર? સમજાય કે ન સમજાય? એટલે ખાસ આમાં ધ્યાન આપજો. તો પેલું કીધું ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઈમેલ લખનાર અને મેળવનારને પત્ર વ્યવહારના સરનામાને બદલે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થાય છે. આપણે જ્યારે પત્ર લખતા હતા ત્યારે XYZ જેને પત્ર મોકલવો એનું સરનામું લખતા હતા ને, કે નહોતા લખતા? સરનામા લખતા હતા. અહીંયા સરનામા લખવાનું આવશે? નહીં આવે. આમાં શું લખવાનું આવશે સરનામાની જગ્યાએ? ઈમેલ એડ્રેસ લખવાનું. હવે ઈમેલ મેળવનાર એક કરતા વધુ હોય તો તેમના ઈમેલ એડ્રેસ CC અંતર્ગત લખવાનો હોય છે, તો બધા મેળવનારને એકબીજા અંગેની જાણ થાય છે. દાખલા તરીકે મારે આજે મેલ નાખવો હતો કે આજે 7:15 વાગે 12મા ધોરણમાં પેન્ટેડમાં જેટલા વિદ્યાર્થીઓ છે એને 12મા ધોરણમાં SPCC નો લેક્ચર 7:15 રહેશે. આવો મારે મેલ નાખવો હતો. તો હવે આમાં તો ઘણા બધા લોકો છે, બરાબર? અત્યારે ઓનલાઈન ઘણા બધા આપણે સ્ટુડન્ટ જોડે, તો હું બધાને એક ને મેસેજ ટાઈપ કરીને હું લખીશ? એક નું મેસેજ ટાઈપ કરવા બેસીશ? નહીં. બધાને તો સેમ જ વસ્તુ કહેવાની છે ને કે આજે લેક્ચર કેટલા વાગે છે? 7:15 છે, SPCC નો લેક્ચર છે. તો એ સેમ જ વસ્તુ કહેવાની છે. તો શું કરીશ? બધાના ઈમેલ એડ્રેસ શેમાં લખીશ? CC માં. કાર્બન કોપી એટલે તો ખબર પડે ને, એક જ મેં લખેલો ઈમેલ બધાને પહોંચશે. સમજાય કે ન સમજાય? બરાબર? એ બધાને પહોંચશે. કાર્બન કોપીનો મિનિંગ એવો થાય કે માની લો ઈમેલ હું લખું છું, બરાબર? તો આવી રીતે આવતું હોય. પેલા તો ઈમેલનું ફોર્મેટ આવું હોય. પેલા આવશે ટુ, પછી શું આવે? ફ્રોમ, પછી શું આવશે? CC. આવી રીતે આવશે. આગળનો હમણાં આપણે મુદ્દો જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો. ટુ એટલે આપણે કોને મોકલવાનું છે ઈ, સામેવાળાનું નામ, કોને ઈમેલ, કોને મેલ મોકલવો એનું નામ, તો એનું ઈમેલ એડ્રેસ અહીંયા આવશે. ફ્રોમ એટલે અહીંયા તમારું ઈમેલ એડ્રેસ આવશે, મીન્સ કે મોકલનારનું. અને CC કે આને ઈમેલ છે એ બીજા કેટલાને મોકલવાનો છે, બરાબર? તો એ બધાને ઈમેલ એડ્રેસ અહીંયા આવશે. હું અહીંયા બેઠેલો એક વિદ્યાર્થીને પર્સનલી મેલ કરવા નહીં બેસું, એમાં મારો સમય બગડે. તો હું શું કરીશ? આ CC માં બધાના ઈમેલ એડ્રેસ નાખી દઈશ. એટલે મારો ઈમેલ જે છે એ બધાને પહોંચશે. મારે કોઈને પર્સનલ લખવાની જરૂર છે નહીં. એક જ વાર હું લખીશ પણ મેલ બધાને પહોંચશે. હવે સમજાણું રીતમભાઈ? યસ ઓર નો? સરસ. બરાબર? ચાલો આટલું સમજાણું. હવે આગળ શું કીધું કે ભાઈ ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલ્યો છે તે અંગેની જાણ થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છતા હોય તો તેમના ઈમેલ એડ્રેસમાં BCC અંતર્ગત લખવાનું હશે. અહીંયા ધ્યાન આપો. તો અહીંયા ધ્યાન આપો. લુક હિયર. બરાબર? જાગી જાવ થોડા. અહીંયા ધ્યાન આપો. કર્મચારી વિશે પત્ર વ્યવહારની હમણાં આપણે વાતચીત થઈ, બરાબર? તમારી પાસે SPCC ની ચોપડી તો હશે, આઈ થિંક. SPCC ની ચોપડી લઈને બેઠા છો ને? હે ને? આવો, બહુ સરસ. ચાલો, બહુ ડાયા. હવે આ મારા ડાયા ડમરા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, બરાબર, મહેરબાની કરીને ઓલું જે હતું ને આંતર વિભાગીય કર્મચારી સાથેના પત્ર વ્યવહાર, એ જરાક કાઢો. તો આંતર વિભાગીય કર્મચારી સાથેના પત્ર વ્યવહારમાં એવો પત્ર ગોતો
જેમાં કર્મચારીને કામ પરથી કાઢી નાખ્યો છે. એવો એક પત્ર આવશે, જરાક જોવો તો. એવો એક પત્ર હશે જેમાં કર્મચારીઓને તેની ફરજમાંથી મુક્ત કરી દીધો છે, હવે એને કામ પર રાખવાનો છે નહીં. એવો પત્ર છે કે નહીં બેટા? મને જવાબ આપો તો, યસ ઓર નો. જવાબ આપો મને. એવો પત્ર તમને મળ્યો? મળ્યો તમને? જવાબ આપો મને જલ્દી. ચલો આપણે અહીંયા ધ્યાન આપો. ઈ તમે પત્ર જોજો. એમાં છે ને, એમાં નાણાં વિભાગને તે પત્ર લખ્યો છે, ભાઈ હવે આ ભાઈને છૂટો કરી દીધો છે, એટલે હવે આ બાબતની તમે જાણ રાખજો કે હવે આ ભાઈને આપણે કંપનીમાં કામ કરવા દેવાના નથી. બરાબર? આ કર્મચારીને આપણે કામ કરવા દેવાના નથી. મીન્સ કે આ કર્મચારીને આપણે છૂટા કરીએ છીએ. તો આ નકલ રવાના એવો એક આપતું, તમારે ખબર છે? નકલ રવાના ખ્યાલ છે કે? ચલો એ બધું જવા દો. નકલ રવાના ખ્યાલ છે? આપણે અત્યારે થોડીક ઉતાવળમાં છીએ. નકલ રવાના ખ્યાલ છે? યસ ઓર નો? કમ્પ્લીટ. ચલો ફટાફટ જવાબ આપો. એક નો મને જવાબ જોઈએ. નકલ રવાના એટલે શું ખબર છે? નકલ રવાના એક આવતું. હા, તો અહીંયા આપણે ઈમેલની નકલ રવાના કરવી હોય ને, જેમ આપણે એમાં નકલ રવાના કરતા એમ અહીંયા નકલ રવાના કરી. તો નકલ રવાનામાં શું લખવાનું હોય? જ્યાં બીસીસી લખેલું હોય ને એમાં નકલ કોને રવાના કરવાની છે એનું ઈમેલ એડ્રેસ લખવાનું. એટલે આવી રીતે તમારું ઈમેલનું ફોર્મેટ હશે. તમારા ઘરે ઈમેલ એડ્રેસ ખોલીને જોજો. પહેલા આવશે ટુ, પછી આવશે ફ્રોમ, પછી આવશે સીસી અને પછી આવશે બીસીસી. તો જેને નકલ રવાના કરવાની છે, બરાબર, એ નકલ રવાના કરનારની ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું. અને અગેન ધી મોસ્ટ ટાઈમ વન લાઇનર ક્વેશ્ચનમાં ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. સીસી અને બીસીસી નું. સીસી નું ફૂલ ફોર્મ શું થાય? કાર્બન કોપી. બીસીસી નું ફૂલ ફોર્મ શું થાય? બ્લાઇન્ડ કાર્બન કોપી. ચલો એટલું સમજાણું? રેડી? ચલો આજ માટે આપણે એટલું રાખીએ છીએ. બાકીનું આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. બરાબર? ચાલો આટલું બધાને સમજાણું ને? તો યસ કરો એટલે આપણે લેક્ચરને એન્ડ કરીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.